આજે આપણે ઓજણા સેલ્સમાંથી અહીં ડ્રોન કેમેરો લઈને આવ્યા છે। આ ડ્રોન જે દવા છાંટવા માટેનું છે। અત્યારે સોવાનો પાક છે, આ પાકની અંદર ક્યાંય પગ મૂકે એટલી પણ જગ્યા નથી, એટલે આપણે જે રીતે હાથથી જે પંપ લઈને ફરીએ એનાથી કે જે આપણે ટ્રેક્ટરના પંપ અહીં કામ કરી શકે એમ નથી। તો આને કામ કરવા માટે આપણે આ જે ડ્રોન છે એની મદદથી દવા છોટીશું। તો જે આ પાયલોટ છે અને એમની જોડે આ રિમોટ છે, અને રિમોટ અને એની અંદર જે મોબાઈલ છે, મોબાઈલની અંદર અત્યારે સમગ્ર ખેતર પણ બતાવે છે। તો કેવી રીતે દવા છોટે એ હવે આપણે આમાં જોઈશું। સૌ પ્રથમ ચાલુ કરવાની સિસ્ટમ અહીં બબલુ કુમાર પાયલોટ છે અને આને ચલાવે છે। જો એકદમ જબરદસ્ત રીતે અહીંથી જે રીતે હેલિકોપ્ટર ઉપડે એ રીતે જ ઉપડે। આ જે સોવાનો પાક છે એમાં છાસિયાનો રોગ છે, અને છાસિયાના રોગને દવા છોટવા માટે આપણી જોડે કોઈ ઓપ્શન હતો નહીં, કારણ કે જે સોવાનો જે પાક છે એ વધારે પડતો ગાઢ અને હાઇટવાળો હતો, એટલે અંદર માણસ ફરી શકે એમ નથી। તો અહીં ડ્રોનની મદદથી સફળ રીતે આપણે દવા છોટી શકીએ છીએ। જ્યાં જ્યાં ખેડૂતોને જરૂર હોય ત્યારે આ રીતે દવા છોટી શકે છે। આ જે ડ્રોન છે, આ ડ્રોનની અંદર નીચેના જે ભાગમાં જોઈએ તો આ જે પાણીનું ટેન્ક છે, આની અંદર 10 લીટર જેટલું પાણી આવે છે, અને એની ઉપર જે આ છે આ બેટરી છે। આ બેટરી લગભગ કેટલા વોલ્ટની આવે છે? 22,000 વોલ્ટ। 22,000 વોલ્ટની કલાક ચાલે છે આ બેટરી? 2 એકરમાં એક બેટરી છે એ 2 એકરની અંદર કામ ચાલે, 2 એકરમાં કામ ચાલે છે। 10 થી 12 લીટરની ટોકી આવે, 10 થી 12 લીટરની ટોકી આવે। અને આ સિસ્ટમ શું છે? આ જીપીએસ સિસ્ટમ છે। જમીન કેટલી છે એનું માપ પણ આ જીપીએસ સિસ્ટમથી એનું માપ જાળવી લે, એની માપ જાળવી લે છે, ને એના પ્રમાણે સેટિંગ કરી અને પછી કામ કરતા હોય છે। આપણે રાત્રે કામ કરવું હોય તો પણ એના માટે જો એલઈડી લાઇટ છે, અને સાથે સાથે સીસીટીવી કેમેરા પણ આની અંદર આ જગ્યાએ સીસીટીવી કેમેરા છે, જેથી જો વૃક્ષ વગેરે ખેતરમાં હોય તો સીસીટીવી કેમેરાથી પાયલોટને ખબર પડી જાય છે, અને રાત્રે ચલાવવા માટેની વ્યવસ્થા પણ આની અંદર છે। તો સરસ એવું ડ્રોન અત્યારે ખેતીની અંદર ખેડૂતોનું મિત્ર બની અને કામ કરી રહ્યું છે। જ્યાં જ્યાં પણ આપણે જે મેન્યુઅલી રીતે જો દવા ન છોટી શકીએ તો આની મદદથી સરસ એવી દવા છોટી શકાય છે। ફરીથી પાણી ભરી અને બીજી વખત પાછું ડ્રોન ફરીથી દવા છોટવા માટે તૈયાર થઈ ગયું છે, અને ફરીથી દવા છોટી રહ્યું છે। જ્યાંથી દવા છોટવાનું છોડ્યું હતું ત્યાંથી જ પાછી ફરીથી કામકાજ ચાલુ કર્યું છે, અને જુઓ હવે નોઝલનો જે છંટકાવ ચાલુ કર્યો છે। આ કંટ્રોલર છે, અને એની અંદર આ જે છે આખું જે મોબાઈલની અંદર આખું ખેતર બતાવે છે, અને અત્યારની ટેકનોલોજી પ્રમાણે સરસ એવું કામ આની મદદથી કરતા હોય છે। અહીં 2 એકર બાદ અહીં બેટરી પૂરી થઈ ગઈ છે, તો બેટરીને બદલવા માટેનું કામ બબલુભાઈ કરી રહ્યા છે। અને જુઓ અહીં આ બંને બેટરી છે એ બેટરી બહાર કાઢી છે, અને નવી બેટરીને તેઓ ફિટ કરી રહ્યા છે, અને નવી બેટરીને સેટ કરી અને એની અંદર પછી ફિટ કરશે। બબલુભાઈ પાયલોટનું કામ કરે છે, અને અત્યારે બેટરીને રીસેટ કરી રહ્યા છે, કારણ કે આગળની જે બેટરી છે આ બેટરી ડિસ્ચાર્જ થઈ ચૂકી છે, એટલા માટે બેટરીને અહીં સેટ કરી રહ્યા છે। તો જુઓ, તો અહીંથી આ લોકો આ રીતે સેટ કરે છે, એના જે જોઈન્ટ છે એની સાથે પણ કનેક્ટ કરે છે। સિગ્નલ મળી ચૂક્યું છે કે જોઈન્ટ કમ્પ્લીટ છે। ફરીથી બેટરી રીસેટ કરી અને હવે ચાલુ કરી રહ્યા છે, અને બોર્ડર લાઇનનો જે ભાગ બાકી છે ત્યાં દવાનો છંટકાવ માટે ફરીથી જે ડ્રોન છે તૈયાર થઈ ચૂક્યું છે। અત્યારે આપણે જે દવા અંદર નાખવા માટે પહેલાં દવા નાખીને ઉપર વધારાનું પાણી નાખી રહ્યા છે, અને એને કમ્પ્લીટ પેક કરી અને 10 લીટર જેટલી જ્યાં ટેન્કની કેપેસિટી છે એ પ્રમાણે એની અંદર પાણી ભર્યું છે, અને હવે ઈશભાઈ અત્યારે સરસ રીતે એને પેક કરી રહ્યા છે। પાયલોટ બબલુભાઈ અત્યારે
ચાલુ કરે છે અને જુઓ તો અત્યારે ડ્રોન પોતાની કામગીરી માટે અહીંથી રવાના થઈ ચૂક્યું છે. નોઝલ ચાલુ છે અને સ્પ્રે અત્યારે ચાલુ થઈ ચૂક્યો છે. આ જે ડ્રોન છે એની અંદર કુલ 4 નોઝલ છે. આ નોઝલ છે, આ નોઝલ છે, આ નોઝલ અને આ નોઝલ. આગળના 2 ભાગ જે ઉડવા માટે ખાલી છોડેલ છે. સોવા હોય કે રાયડો હોય એવા જે પાક જેની અંદર ખેડૂતો જાતે અંદર ચાલવાની જગ્યા નથી અથવા ચાલીને છોટી શકે એવી પોઝિશન નથી, ત્યાં ડ્રોનથી દવા છોટવાની પદ્ધતિ ખૂબ સફળ રહી છે અને ત્યાં બીજો વિકલ્પ પણ નથી. એટલા માટે એક જ વિકલ્પ બચે છે ડ્રોનથી દવા છોટવી. અને આ રીતે ડ્રોન આપણે રાયડાના ઊંચા વરિયાળીનો પાક આવે, રાયડાનો પાક આવે, સોવાનો પાક આવે, બધામાં જો મેલાની કે અન્ય જીવાત હોય કે ચરમી હોય કે છાંસી હોય તો એમાં આ ડ્રોનથી બહુ સફળ રીતે દવા છોટી શકાય છે.